તો આ સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। રાજકોટ લોકમેળામાં રાઇડને લઈને ભરત બોગરાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં લોકોની સલામતીના કારણે રાઇડના નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તેવું ભરત બોગરાએ નિવેદન આપ્યું છે। રાઇડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે યોગ્ય ઉકેલ આવે તે પ્રયાસ કરીશું તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું। તો રાજકોટ લોકમેળામાં રાઇડને લઈને ભરત બોગરાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી લકી અમારી સાથે જોડાઈ ગયા છે। લકીના, જે પ્રમાણે વાત કરીએ કે રાજકોટમાં લોકમેળાને લઈને ભરત બોગરાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું, હાલ તો વિરોધ થતો પણ જોવા મળ્યો। ચોક્કસપણે જ્યારથી લોકમેળાની વાત શરૂ થઈ ત્યારથી જે રાઇડ સંચાલકો છે તે નારાજ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા જે એસઓપી જે રજૂ કરવામાં આવી છે તે નિયમ જે પાડવા છે તે રાઇડ સંચાલકો જે તૈયાર નથી। તો બીજી તરફ જે આજરોજ જે ભરત બોગરા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને તેમના જે નિવેદન પ્રમાણે તેમણે જણાવ્યું કે જે રાઇડ સંચાલકો અને વહીવટી તંત્ર વચ્ચે અમે યોગ્ય નિરાકરણ લાવશું તેવું તેમને નિવેદન આપ્યું, પરંતુ જે સરકાર છે તેમના દ્વારા જે એસઓપી જાહેર કરવામાં આવી વહીવટી તંત્ર છે તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ છે તે સુરક્ષાને લઈને કરવા નથી માંગતું। તો બીજી તરફ રાઇડ સંચાલકો છે તે પણ હવે પીછેહટ કરવાના મૂડમાં નથી। ત્યારે હવે રાજકોટનો સુપ્રસિદ્ધ જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં થાય છે। હવે તે થશે કે કેમ તે જોવું રહેશે, અને થશે તો તેમાં રાઇડ નહીં હોય તો લોકમેળાનું મહત્વ શું તેવું રાજકોટ વાસીઓ પણ કહી રહ્યા છે। લોકમેળોનું મહત્વ જે હોય છે કે રાજકોટમાં જે 5 દિવસની રજા હોય છે ને 5 દિવસની રજામાં જે કહી શકાય કે 15 લાખ જેટલા લોકો છે તે ઉમટી પડતા હોય છે। ત્યારે હવે આ જે રાઇડ વગરનો જે મેળો છે તે કેવો લાગશે તેના ઉપર હવે સૌ કોઈની નજર છે। જી લકીના, જે પ્રમાણે વાત કરીએ કે રાઇડ સંચાલક અને કલેક્ટર વચ્ચે હાલ તો જે પ્રમાણે તૂતુ મેમે થતી જોવા મળી રહી છે, આ અંગે હવે પબ્લિકનું શું કહેવું છે, જનતાનું શું કહેવું છે? કેમ કે પ્રશ્ન તો તે જ છે કે તેમની સલામતી અંગે હાલ કોઈ પણ જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે સૌથી મહત્વપૂર્ણ છે। રાજકોટ વાસીઓની અત્યારે એવી તકલીફ થઈ છે કે જાય તો જાય કહા તેવી પરિસ્થિતિ છે, કારણ કે 5 દિવસની રજામાં રાજકોટ વાસીઓ લોકમેળો માણતા હોય છે ને આજુબાજુના ગામડામાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો આવતા હોય છે। આ માત્ર રાજકોટની જ વાત નથી, રાજકોટની જનતાની જ વાત નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો છે તે અહીં મેળો માણવા આવતા હોય છે। ત્યારે હવે લોકોની સાથે વાતચીત કરતા તેમને પણ ક્યાંક ને ક્યાંક તેમનામાં નિરાશા છે તે જોવા મળી રહી છે। લોકો ક્યાંક ને ક્યાંક રાઇડ માણવા જ માટે જે લોકમેળામાં આવતા હોય છે, ત્યારે હવે લોકમેળામાં રાઇડ જ નહીં હોય તો લોકમેળાનો કોઈ અર્થ નથી તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જી લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં વાત કરીએ કે જે પ્રમાણે તો રાજકોટમાં લોકમેળાને લઈને હાલ તો વિવાદ થતો જોવા મળી રહ્યો છે, વિરોધ છે એક તરફ, અને આ સાથે જ રાઇડ સંચાલકો અને કલેક્ટર વચ્ચે જે પ્રમાણે વિરોધ જોવા મળી રહ્યો છે, આ વચ્ચે સલામતીના રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લોકમેળાને લઈને વાત કરીએ કે આ લોકમેળાની અંદર અનેક સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે, ત્યારે મજા માણવા માટે લોકો આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે ઘટના બની છે તે અંગે હાલ તો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે।